કોલોફાયનામ નામની હોમિયોપેથિક મેડિસિનનો ઉપયોગ વધારે પડતો એક વુમન રેમેડી છે, એટલે કે સ્ત્રીઓની રેમેડી છે. સ્ત્રીઓની કન્ડિશનમાં વધારે પડતો ઉપયોગ આનો થાય છે, કહેવાનો મતલબ છે. જેમ કે પહેલો જ આનો ઉપયોગ છે કે જ્યારે સ્ત્રીઓના જે સગર્ભાવસ્થા વચ્ચે શું વિચારવાનું હોય છે, તો કે આપણે એવું કહેવાય છે કે જો બહેનોને જે ઇઝી ડિલિવરી થાય, એટલે કે સહેલાઈથી ડિલિવરી થાય, અને જે અમુક દુખાવો હોય એ જે થવાનો એ સહનીય બની શકે છે, એટલે ઓછો થઈ શકે છે. તો કે એના માટે આપણે શું ઓછા પાવરમાં 6 કે 30 પાવરમાં છેલ્લા 1 મહિનો બાકી હોય ને ત્યારે આ મેડિસિનનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે પહેલો સગર્ભાવસ્થા માટેનો આ પહેલો ઉપયોગ કે છેલ્લે જે મહિનો કે 15 દિવસ મહિનો બાકી હોય ત્યારે ઇઝી કરી નાખે ડિલિવરી, અને દુખાવાથી થોડું સહનીય બનાવે, જે વધારે પડતો દુખાવો થતો હોય ને એના માટે. પછી બીજો એક એનો ઉપયોગ છે કે શું ઘણી વખત બહેનોને શું વચ્ચે વચ્ચે જૂઠા દુખાવા થતા હોય, એટલે દુખાવો પડે એમ લાગે, કશું હોય કશું નહીં. અમુક આપણે જે આપણા લેડીઝ ડોક્ટરના જે બતાવી જોઈએ તો એવું કે ભાઈ કશું દુખાવો નથી, પણ એવા ખોટા દુખાવા હોય ત્યારે બી આ મેડિસિન આપવાથી એ ખોટા દુખાવો બંધ કરે, અને વચ્ચે એબોર્શનનું જે ડર હોય ને એ દૂર કરી આપે છે. એટલે કે વચ્ચે એબોર્શન થવાની શક્યતા હોય એ બી દૂર કરી આપે છે. અને એક બીજો ઉપયોગ છે કે જે ડિલિવરી એનો જે ટાઈમ છે ને, જે ટાઈમમાં થવી હોય એ જ ટાઈમમાં એ કરવામાં મદદરૂપ છે. તો કે કહેવાનો છે કે આખી સગર્ભાવસ્થા દરમિયાન બહેનોના શું આમ તો જનરલી લોકો શું કે એ વખતે બહુ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કરતા નથી, પણ જો આ રીતે તમે કરો ને તો અથવા તમારી જે ટ્રીટમેન્ટની જોડે બી ચાલુ રાખો અમુક પાવરમાં 6-30 પાવરમાં, તો શું છે કે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. કેમ કે આ મેડિસિનનું મેઇન વર્ક જ એવું છે કે સગર્ભાવસ્થા દરમિયાન છેલ્લે ઉપયોગ કરો તો શું છે કે ડિલિવરી ઇઝી કરી નાખે છે, અને જે અમુક પેઇન છે એ ઓછું કરી નાખે છે. અને વચ્ચે બી ચાલુ રાખો તો શું છે ખોટા દુખાવા તમારા બંધ થઈ જાય. અમુક બહેનો નહીં કહેતા કે ભાઈ દુખાવો પડ્યો એ બંધ થઈ જાય, અને વચ્ચે જે જોખમ છે એ ના આવે. જે ડિલિવરી એના ટાઈમ ઉપર જ કરી આપે, એનો જે એટલે એબોર્શનનું બી દર ઓછો થઈ જાય. એટલે કે એનો જે ટાઈમ હોય જે બરાબર બાળક વિકાસ થઈ જાય. અને એક છેલ્લે ક્યારે બીજો ઉપયોગ થાય છે કે જે ડિલિવરી થવાના ટાઈમમાં મોડું થતું હોય, એવું લાગે કે કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો છે અને હવે થતી નથી ડિલિવરી, બરાબર મુખ નથી ખુલતું એવું કે, તો એ ટાઈમમાં પણ આનો ઉપયોગ કરવાથી ડિલિવરી થઈ શકે છે. એટલે ઓલ ઓવર કહેવા જાય તો આ કોલોફેનમ વુમન રેમેડી એટલે કહેવાય છે. પછી એબોર્શનમાં બી લેબરમાં તો આપણે ઉપયોગ વિચાર કરી લીધો. હવે એબોર્શનમાં બી આનો ઉપયોગ થાય છે. કે એબોર્શનમાં શું છે કે વારે ઘડીએ જે યુટ્રસની એની કમજોરીના લીધે અમુક બહેનોને વારે ઘડીએ એબોર્શન થતા હોય, તો પણ કોઈ કારણ મળતું ના હોય, ખાલી એવું લાગે કે યુટ્રસની કમજોરીને લીધે થતું હોય છે, તો પણ આપણે આ મેડિસિન ઉપયોગમાં લઈ શકીએ છીએ. બીજું શું છે કે ઘણી વખત શું એબોર્શન થયા પછી કે ડિલિવરી થયા પછી અમુક થોડું બ્લડ ચાલુ રહેતું હોય, એવું અમુક ઘણી વખત શિકાયત બહેનો કરતી હોય છે, ત્યારે પણ આ મેડિસિનનો ઉપયોગ થાય છે. પછી બીજું શું કે લ્યુકોરિયામાં શું હોય છે કે સ્પેશિયલ 8 થી 12 વર્ષ, 9, 10 વર્ષ, 11, 12 વર્ષ, એટલે જે લિટલ ગર્લમાં લ્યુકોરિયા હોય એવું નહીં કહેતા કે જે છોકરીઓના લ્યુકોરિયા, એમાં આ મેડિસિન 100% કરવો જ જોઈએ ઉપયોગ. એવું કોઈ આપણે દર્દી મળે કે જે નાની છોકરીઓમાં લ્યુકોરિયા થતા હોય તો આ મેડિસિનનો ઉપયોગ થાય છે. પછી લ્યુકોરિયામાં બીજું શું છે કે એક ઉપયોગ લ્યુકોરિયાના આમાં થાય. બીજો કે શું કે જે વચ્ચે ઘણી વખત ઘણી સ્ત્રીઓને એવું લાગે કે વારે ઘડીએ લ્યુકોરિયા એટલા બધા થતા હોય, વચ્ચેના દિવસોમાં થતા હોય કે ગમે, પણ એના લીધે પ્રેગ્નન્સી ના રહેતી હોય લેડી, એટલે એવું કહે છે કે છોકરીઓ બહેનો એવું કહેતી હોય કે ભાઈ દિવસો નથી રહેતા, તો પણ આ કહેવાય. અને બહુ જ એક્સેસિવ લ્યુકોરિયા હોય, બહુ જ આમ વધારે પડતો લ્યુકોરિયા, તો પણ આ મેડિસિન ઉપયોગમાં આવી શકે છે. પછી વિમનમાં
બીજી એક ઉપયોગમાં આવે છે કે જે આ નાના નાના સાંધાઓ હોય ને એમાં દુખાવો રહેતો હોય, એ ગમે તે રહેતો હોય, પણ એવું કહેવાય છે કે મોટા મોટા સાંધાઓ નહીં, મોટા મોટા જે સાંધાનો દુખાવો હોય, આ ની છે, આ એલ્બો જોઈન્ટ છે, એટલે ઘૂંટણ કહીએ કે મોટા મોટા નહીં, જે નાના નાના સાંધા હોય, આંગળીઓના સાંધાઓના દુખાવામાં વાહ હોય, આપણે કહીએ કે અર્થરાઇટિસ હોય કે ગમે તે સોજો આવતો હોય, અંદર દુખાવો થતો હોય, તો એક અને એમાં જો સ્ત્રી હોય ને તો આ મેડિસિન વધારે અસર કરી હતી. આમ તો નાના એનું મેઇન સિમ્ટમ શું છે કે નાના સાંધાઓમાં દુખાવો, પણ જો સ્ત્રી હોય તો 100% આ મેડિસિન આપણને યાદ આવી જ જોઈએ. તો નાના સાંધાઓનો દુખાવો, પછી સ્ત્રીઓમાં એક જ્યારે શું કહેવાય કે એકદમ શું કહેવાય છે, જુવાન થતી હોય છોકરીઓ, જ્યારે માસિક આવવાની તૈયારી હોય, માસિક આવતું હોય, એ ટાઈમમાં એમને શું હિસ્ટેરિયા થાય, કોરિયા થાય, તાંડવ થાય, કે પેલા ખેંચ આવતી હોય, કે બધા એવા અમુક એવા લક્ષણો ઉત્પન્ન થતા હોય. પહેલા છોકરી સારી હોય છે એકદમ, પણ જેવું એનું માસિક ચાલુ થાય ને ત્યારથી અમુક આવા બધા પ્રોબ્લેમો ચાલુ થાય, તો પણ આ કોલોફાઇલમ, એટલે ઓલ ઓવર કહીએ તો કોલોફાઇલમ મેડિસિન સ્ત્રી, એને વુમન રેમેડી નામ કેમ આપ્યું છે? તો કે વુમનની એ ઘણી કન્ડિશનમાં, સ્ત્રીઓની કન્ડિશનમાં ઘણી કામની મેડિસિન છે. સ્ત્રીઓના એક તો સગર્ભાવસ્થા દરમિયાન, પછી કે વારે ઘડીએ એબોર્શન થતું હોય તો પણ કામ લાગે, એબોર્શન પછી બી કામ લાગે, ડિલિવરી પછી બી બ્લીડિંગ ના બંધ ના થાય તો પણ કામ લાગે છે. પછી આ લ્યુકોરિયામાં અમુક મેન કન્ડિશન છે તો બી કામ લાગે છે. પછી આ જ્યારે છોકરી જ્યારે શું કે માસિક આવવાના ટાઈમમાં જ્યારે પુખ્ત વયની થતી હોય છે, ત્યારે એનામાં જો અમુક કોરિયા છે, હિસ્ટેરિયા છે, એવા અમુક અમુક રોગો એ જ વખતે એના ચાલુ થતા હોય. એ જ વખતે થી આગળ એને કશું ના હોય, પણ જે વખતે એને માસિક આવવાનું હોય ને, જે વખતે એની માસિક આવવાની ઉંમર થઈ, એટલે 12-13 વર્ષે પછી એના પ્રોબ્લેમ ચાલુ થતા હોય, અને પછીથી આ હિસ્ટેરિયા ને બધા રોગો એના શરીરમાં આવતા હોય, ત્યારે આ મેડિસિન યાદ આવવી જોઈએ, કોલોફાઇલમ. એટલે કે ચલો, કોલોફાઇલમમાં જે જરૂરી સિમ્ટમ્સ છે એ મેં તમને કીધા. આખી મેડિસિન તમે બુક્સમાં વાંચી શકો છો.